ખાવા હો પરિવાર હાલતા થઈ ગયા છે કાઢીએ બી માથે બેઠા છે બેઠા છે અમારે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અત્યારે જવાનું મમ્મી બી છે ઘરે કેમ કે એને જવાનું છે શ્રીમતમાં મારી મમ્મી તો તૈયાર થઈને આવ્યા છે મારા પપ્પા આવ્યા છે મેકવા કચાક્ષી તો જવાનું છે મમ્મી યાર અને તો મારી ભાભી તો રોટલી બનાવે છે મારી મમ્મી તો જો મસ્ત તૈયાર થઈને આવ્યા છે મારે તો જે નાવાનું બાકી છે ને તૈયાર થઈને આવ્યા જો સાક્ષી તાર જવાનું છે કે નહીં ઉગા મેડી આપણે આજે જ લાડવા ખાવા જવાના છે આપણે કા સાક્ષી આપણે આજે લાડવા ખાવાના છે ને અને તો રોટલીની શરૂઆત થઈ ગઈ છે તમે સિરાઈને આવ્યા છો મમ્મી એ તમને કહું સિરાઈને આવ્યા છો અહીંયા નથી ચીરાવું લાડવા ખાવા જવાના એટલે નથી ચીરાવાનું અમે તો જો હવે લાડવા ખાધા ઢોરો ખાધો ને હવે જઈએ છીએ વાડીએ કાઢીએ બેન હાથમાં બવણિયું લઈને બંધુ બેન ફૂગો લઈને એલા જાય સાક્ષી બેન અને કોટ પહેરવાડ્યો 12 બપોરે હવે વાડીએ જઈને મળશું ભાઈ બે શું ખાઈ હું ભૂખમાં બેણા શું ખાવ છો ઘીને ગોળ ખાય છે મારે તો રોટલા વઘારવા છે જો ટાઈમ રહીને તો રોટલી વઘાર નાખું ઘીના ઘીના કટકા કરીને ભૂખ લાગી છે એમાં ત્યાં આ જમી ગયા હતા જમવા એટલે કાંઈ વાડીએ ખાવાનું તો છે નહીં એટલે એમ થાય કે હું ખાવું એટલે મારા ભાઈ બહેને કાંઈ નહીં તો ઘી ને ગોળ એવું હાથમાં આવ્યું તો કે હું ખાઈ લઉં મને એવું નથી ભાવતું મને ઘી ના ભાવે પણ માખણ ભાવે મજા આવે કડવું લાગે એ કડવું ન હોય હવે સારું ખાઈ લો 6 વાગવા આવી ગયા છે હમણાં આપણે થઈ જશે ઢોર દોવાનું એટલે તમારે તો નહીં મારે તમે ઢોર દોઈ નાખીને પછી અમારે ગામમાં જવાનું થશે અને એમાંય તે તમારો ભાઈ ક્યાં ગયો છે ક્યાં ગોડાઉનમાં એમ પહેલે ખેલવા આવ્યું હતું અમે ઘરનું બિયારણ એ નહોતું ઉગ્યું એટલે બીજી ખેલવા આવ્યા ગયા હતા એ જસને બિયારણ લાવ્યા પછી વાવે છે અત્યારે બિયારણ ઘરનું હતું આ તો વેસાતું એમ જસદાનથી એટલે એ વાવે છે કેમ કે એ તો ઉગી જ જાય ઘરનું બની બિયારણ ઉગે તો નહીં અને આ બહારનું તો ઉગી જ જાય લે હાલે તમારે ફુવા વાવા આવ્યા તો ઉગી જ જાય તો તમારે ફુવાને કેવું પડશે તમે વાવા આવો તો ઉગી જ જાય સારું તમે ખાઈ લો ને ખાવા હો પરિવાર હાલતા થઈ ગયા છે કાઢીએ બી દિયે બેન જો દુકાને વટાણા ખાય છે આ અમારી જ દુકાન છે કા આપણી જ દુકાન છે નથી આપણી દિયા સંજા કાકાની આ સોડીની દુકાન છે એને જો આ લેવા આવ્યા છે હાલો તો આપણે જમવા જઈએ હવે કોના ઘરે તમે આયા છો હું બનાવું ચા બનાવો ભૂકી નાખી દીધી જો નથી નાખેલી નાખી દીધી નથી નાખી સાક્ષી બેન તો જો ફુગો ખોલાવે છે મારા ભાભીના ફૂઈના ઘરે અમે આવ્યા છીએ તો મારા ભાભી તો સા બનાવવા મળ્યા છે અને મારા રીંકુ બેન જો સા કાંઈ બનાવે નહીં બેનને કીધું સા બનાવી તો કે આ એની મામાની છોકરી છે એટલે સા બનાવે છે મારી ભાભી આ એની ફૂઈ છોકરી છે ફૂલ ઘરે આવ્યા છે કામ એમાં મારા ભાભી આવ્યા છે બેઠા છે અમારા ભાભીના ફૂઈ છે કાકા વાતું સાંભળે બીજાની વાતું ન કરે બીજાની વાતું સાંભળે જ તે ખાઈ એમાં સાક્ષી બેન જો અહીં બેઠા છે કે સાક્ષી મને બેહવા દે ને રીંગુડી ક્યાં રહી હાલ ને એની ગ્લાસ લઈ બંધુ બેન ગ્લાસ ખાવા હાલ ને બંધુ તમારા બંધુ બેન ગ્લાસ વી આવ્યા છે સોડા પીવે છે મારે મેંગો સોડા હા પણ આપણે પી લે હેલો
મિત્ર ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે ન હોય તમે બોલો હું બોલું તે કીધું બોલ એમ મેં અત્યારે હોય આમ બોલ. અત્યારે ન હોય પણ અત્યારે હાલો હંધાય સંતરા ખાવા એમ કીધું જો કેવું મસ્ત મસ્ત સંતરું છે મારા ભાઈ સસ્તન ગયો તો જીરુના બિયારણ લેવા એટલે એ લઈને આવ્યો છે જો એમાં છોકરીને દેખાડ્યા નતા નકર આ કાંઈ રેદ નહીં ખાઈ ગયું હોત કેદુન્યું એને મજા નથી ને એટલે નતા દેખાડ્યા મને મારે પડ્યું છે તમારે ખાવું હોય તો ભૂગી જાઓ આપણે બે બદલાઈ મારું જો માર મોટું નથી. સંતરું તમાર મોટું છે પણ મારે આ સંતરું રહ્યું ને બહુ ગળ્યું છે મેં જોઈને લીધું ગોતી એક બટકું મેં ગોતી સંતરું લીધું છે એક બટકું ભરવા દો અને બટકું ભરાય અને હોય શીરું તમે આગી જાઓ હાલો આપણે સંતરા ખાઈ લઈશું હવે હા હાલો એ કાજલબેન સંતરા ખાવાના હોય તેને દેવું આપણે ખાઈ જઈશું હા આપણે ખાઈ જઈએ આપણે ખાઈ જઈએ